શરૂઆત કરીશું રાજકોટથી બ્રેકિંગ ન્યૂઝથી। જાહેરમાં આતંક મચાવનારા મહંત વિશે ખુલાસો થયો છે। મહંત યોગી ધર્મનાથના આશ્રમમાંથી ગાંજાના છોડ મળી આવ્યા। ગાંજાના છોડની આસપાસ સલામતી માટે જાળી પણ લગાવવામાં આવી હતી। રાજકોટના વાગુદડમાં આવેલો છે મહંત યોગી ધર્મનાથનો આશ્રમ। એસઓજીની ટીમે આશ્રમ ખાતે તપાસ શરૂ કરી છે। એફએસએલની તપાસ બાદ એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી થશે। સરકારી ખારાબાની જમીન પર મહંતે આશ્રમ ઊભો કર્યાનો પણ આરોપ છે। આ મહંત પહેલા કોન્ટ્રાક્ટર હતા। મેટોડાના નાના મોટા બાંધકામ કરતો હતો, પછી તેણે દાણા જોવાનું શરૂ કર્યું। ભૂતકાળમાં દેશી દવાઓ બનાવતા અને વેચતા હતા, તેમજ મહંત ગ્રેજ્યુએટ સુધી ભણેલો હોવાનું પણ જાણવા મળ્યું છે। મહંત વૈભવી લાઇફસ્ટાઇલના શોખીન હોવાનો ખુલાસો થયો છે। મહત્વનું છે કે વાગુદડ પાસેના આશ્રમના મહંત અને તેના 4 શિષ્યએ સોમવારની રાત્રે કાલાવડ રોડ પર મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે 2 સ્થળે રસ્તો રોકીને સરાજાહેર હાથમાં ફરસી સાથે આતંક મચાવી જીએસટીના અપીલ કમિશનરની કારના કાચ તોડી નાખ્યા હતા। પોલીસે ગુનો નોંધી મહંત સહિત 3ની ધરપકડ કરી હતી। જ્યારે બનાવ બાદ મહંત સહિત પોલીસે લોકઅપમાં રાતભર ધમાલ મચાવી હોવાનું બહાર આવ્યું છે। નાસી જનાર વધુ એક શિષ્યની ધરપકડ કરીને કાર્યવાહી કરી છે। રાજકોટના વાગુદડ ગામે G24 કલાકની ટીમ છે તે પહોંચી છે ને આ શ્રીનાથજી મઢી આશ્રમ જે આવેલું છે ને તેના મહંત છે તે વિવાદની અંદર ફસાયા છે। સોમવારે તેમને કાલાવડ રોડ છે તે બાનમાં લીધો હતો ને મહંત યોગી ધર્મનાથે જીએસટી વિભાગના જે અધિકારી હતા તેમના કારના કાચ છે તે તોડ્યા હતા। ત્યાર પછી G24 કલાકની ટીમ અત્યારે અહીં પહોંચી છે। આપણે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ નશીલા પદાર્થનું જે છોડ છે તેમને આશ્રમની અંદર વાવેતર છે તે કર્યું હોવાનું સામે આવી રહ્યું છે। કારણ કે જો આ છોડ પોતાની રીતે ઉગ્યો હોય તો તેમને આ પ્રકારે ફેન્સિંગ છે તે ન કર્યું હોય, એટલે કે ક્યાંક છોડનું વાવેતર છે તે આશ્રમની અંદર કરવામાં આવ્યું છે તે સ્પષ્ટ છે તે થઈ રહ્યું છે। હવે આ છોડ ગાંજાનો છે કે ભાંગનો છે તે એફએસએલ રિપોર્ટ બાદ છે તે સામે આવશે, પરંતુ હાલ જે એસઓજીની ટીમ અને પોલીસની ટીમ છે તે અહીં પહોંચી ચૂકી છે અને તેમના દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। આ એક નહીં પરંતુ અનેક જગ્યાએ આ પ્રકારના છોડ છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। પોલીસે 2 છોડ છે તે અત્યારે કબજે છે તે કર્યા છે અને એસઓજીની ટીમ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। ગ્રામ્ય એસઓજીની ટીમ છે તે અલગ અલગ દિશાઓની અંદર તપાસ કરી રહી છે। આ તરફના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે આ જે મહંત જે છે યોગી ધર્મનાથ તેમનું રહેઠાણ છે ને આ રહેઠાણની અંદર જ તેઓ અનુયાયીઓ સાથે મુલાકાત છે તે કરતા હતા અને છેલ્લા થોડા સમયથી તેમને દાણા જોવાની પણ શરૂઆત છે તે કરી હતી। એટલે કે અંધશ્રદ્ધા છે તે પણ આની અંદર સામેલ છે, પરંતુ હજુ સુધી કોઈ ફરિયાદી છે તે સામે નથી આવ્યા। વાગુદડ ગામનું જે તેમનું જે શ્રીનાથજીની મઢી કરીને આ આશ્રમ છે ને આ આશ્રમની અંદર એફએસએલની ટીમ અત્યારે તપાસ કરી રહી છે। એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી છે તે કરવામાં આવશે અને મહંત યોગી ધર્મનાથ છે કે તેમની અટકાયત કરી અને પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવે છે। પરંતુ અનેક વિવાદોની વચ્ચે આ મહંત છે તે ફસાયા છે, કારણ કે કાલાવડ રોડ પર તેમને સોમવારે જે રીતના જીએસટી વિભાગના અધિકારીની ગાડીના કાચ તોડ્યા હતા અને ત્યાર પછી વિવાદમાં ફસાયા, પોલીસે અટકાયત કરી અને ત્યાર પછી તેના આશ્રમની અંદરથી ગાંજાના છોડ છે તે મળી આવ્યા છે। એટલે કે ક્યાંક આશ્રમની અંદર આ પ્રકારે ગાંજાનું વાવેતર છે તે કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। જો કે આ ગાંજો છે તે ખૂબ જ ઓછી માત્રામાં છે, પરંતુ ક્યાંક નશો કરવા માટે થઈને મહંત છે કે તેમના દ્વારા આશ્રમની અંદર આ ગાંજો છે તે વાવ્યો હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા। G24 કલાકની ટીમ અત્યારે વાગુદડ ગામ ખાતે પહોંચી છે ને ત્યાંના જે મહંત ધર્મનાથ છે કે તે વિવાદની અંદર ફસાયા છે। આપણે ત્યાંના આશ્રમના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે શ્રીનાથજીની મઢી તરીકે આ આશ્રમ છે તે પ્રખ્યાત છે તે થઈ ચૂક્યું હતું ને આ આશ્રમની અંદર જે સાધુ ધર્મનાથ હતા કે તેમના દ્વારા કેટલાક ગોરખ ધંધાઓની શરૂઆત છે તે કરી દેવામાં આવી હતી। નશા કરવા માટે થઈને નશીલા પદાર્થના જે છોડ છે તે તો મળી આવ્યા છે, સાથે સાથે જે ગ્રામજનો છે કે તેમની પાસેથી જે માહિતી મળી છે તે મુજબ અંધશ્રદ્ધા છે તેને લઈને પણ અહીં કેટલીક બાબતો છે તે સામે આવી રહી છે। દાણા જોવાનું કામ છે તે કરતા હતા, લોકોના દુઃખ દર્દ છે તે દૂર થાય તે માટેના તેઓ પ્રયાસ છે કરતા હોવાનું સામે આવ્યું છે। પરંતુ ક્યાંક સોમવારે રાજકોટનો કાલાવડ રોડ આ સાધુએ આખો બાનમાં લીધો અને ત્યાર પછી હવે પોલીસ તંત્ર છે કે તેમના દ્વારા તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યું છે।
આશ્રમની આ 1 વીઘાની જે જમીન છે તે જમીન સરકારી ખરાબો હોવાનું સામે આવ્યું છે અને સરકારી ખરાબા પર આ જે મહંત છે કે તેમને પોતાનો આશ્રમ છે તે ખડકી દીધો છે. ખાસ કરીને કોઈ પણ જગ્યાએ સરકારી જમીન પર દબાણ થતું હોય તો જિલ્લા વહીવટી તંત્ર હોય કે પછી કોર્પોરેશન હોય, દબાણ દૂર કરવાની જવાબદારી તેની રહેતી હોય છે. પરંતુ ક્યાંક શ્રીનાથજીની મઢી આખી જે અહીં ઊભી કરવામાં આવી છે, કેટલાક નેતાઓ છે તેમના સપોર્ટની અંદર હતા અને એટલા માટે થઈને જ આ મહંત ધર્મનાથ છે કે તેમના દ્વારા આ આખો આશ્રમ છે તે અહીં ખડકી દેવામાં આવ્યો. હજુ તો કેટલાક મકાનો છે કે તેમની બાંધકામ પણ ચાલી રહી છે. આશ્રમ છે તેની અંદર શ્રીનાથજીની મઢી તરીકે આ આશ્રમ પ્રખ્યાત છે અને હવે તપાસ કરવામાં આવે તો અનેક નવા ખુલાસાઓ થાય તેવી પણ પૂરી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે. સ્થાનિક લોકો છે કે તેઓ અત્યારે બોલવાનો ઇનકાર છે તે કરી રહ્યા છે, પરંતુ ક્યાંક આ મહંત છે તે વિવાદની અંદર આવ્યા છે અને સરકારી ખરાબાની જગ્યા તેઓએ પચાવી પાડી છે અને તેના પર ગેરકાયદેસર બાંધકામ છે તે ખડકી દીધું છે. સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર છે તે હવે આ મહંત સામે કઈ રીતના તપાસના આદેશ આપે છે તે પણ જોવું મહત્વનું રહેશે. પરંતુ 1 વીઘો જેટલી જે સરકારી જે જમીન હતી, સરકારી ખરાબાની જમીન હતી, તેના પર આ આખું બાંધકામ કરી અને છેલ્લા ઘણા સમયથી આ મહંત છે કે તેમને અહીં આશ્રમની શરૂઆત છે તે કરી દીધી હતી અને તેની અંદર ગાંજાના છોડનું વાવેતર કરી અને તેઓ નશાનો કારોબાર ચલાવતા હતા. કેમ કે અનુયાયીઓ અહીં આવે તેમને પણ નશો છે તે કરાવતા હોવાનું સૂત્રો પાસેથી માહિતી છે તે મળી રહી છે અને ક્યાંક થોડા સમયથી તેઓ અંધશ્રદ્ધા એટલે કે દાણા જોવાનું કામ છે તે પણ કરતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે પોલીસ તપાસ અને જિલ્લા વહીવટી તપાસની અંદર કઈ રીતના કાર્યવાહી કરવામાં આવે છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ. રાજકોટના વાગુદડ ખાતે આશ્રમ આવેલો છે આ મહંતનો. મહંતે જાહેરમાં જે આતંક મચાવ્યો હતો ત્યારબાદ અનેક ખુલાસાઓ આ મહંતને લઈને થયા છે. સરકારી ખરાબાની જમીન પર મહંતે આશ્રમ ઊભો કર્યો હતો ને ત્યાં ગાંજાના છોડ વાવ્યા હતા. રાજકોટના વાગુદડ ગામે આવેલા શ્રીનાથજી મઢીના જે મહંત ધર્મનાથ છે કે તેઓ વિવાદની અંદર આવ્યા છે ને આ તેમના આશ્રમના દ્રશ્યો જે 24 કલાકની ટીમ છે તે અહીં પહોંચી છે. આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીએ છીએ કારણ કે આ સંત અને આ મહંત છે કે તે વિવાદની અંદર આવ્યા છે અનેક રીતે. કારણ કે સોમવારે તેમને જે રીતના કાલાવર રોડ બાનમાં લીધો હતો ને ત્યાર પછી જે રીતના તેમના આશ્રમની અંદરથી ગાંજાના છોડ છે તે મળી આવ્યા છે. આ જે એ સ્થળ છે કે જ્યાં આ મહંત ધૂણી છે તે દખાવતા હતા, પરંતુ ક્યાંક નશામાં તે ધૂત થઈ અને તે ધૂણી દખાવતા હતા અને તેમના જે અનુયાયીઓ છે તે અનુયાયીઓ પણ તેમની સાથે નશાનો જે નશો લેવા માટે થઈને બેસતા હતા. સાથે જ જે ગાંજાના અથવા તો ભાંગના જે છોડ મળી આવ્યા છે તેને લઈને હવે પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતા નાગદાન ચાવડા છે કે તેઓ ક્યાંક આ જે મહંત છે કે તેમના સમર્થનની અંદર આવ્યા હતા અને તેમને પોલીસને અનેક વખત ફોન છે તે કર્યા હોવાનું સામે આવ્યું છે. સૂત્રો પાસેથી જે રીતના માહિતી મળી રહી છે તે મુજબ જે મહંત છે કે તેમને સરકારી ખરાબાની જે જગ્યા છે તે પચાવી પાડી છે અને તેના ઉપર આ આખું બાંધકામ છે તે કરી અને આશ્રમ છે તે જે ધમધમતું હતું. પરંતુ ક્યાંક આ નશાના કારોબાર સાથે પણ તેઓ સંકળાયેલા હોય તેવી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે અને સ્થાનિક લોકો છે તે અત્યારે બોલવાનો ઇનકાર છે તે કરી રહ્યા છે. પરંતુ ક્યાંક આ મહંત છે કે તેમના દ્વારા ગાંજાના છોડ છે તે આશ્રમની અંદર વાવી અને નશો છે તે કરવામાં આવતો હોય તે પ્રકારની માહિતી પોલીસને મળી હતી ને તેના આધારે હવે ગ્રામ્ય એસઓજીની ટીમ અને સ્થાનિક પોલીસની ટીમ છે તે તપાસ કરી રહી છે. 2 જેટલા ગાંજાના જે છોડ છે તે મળી આવ્યા છે. એફએસએલની ટીમ દ્વારા આ જે નશાકારક જે છોડ મળી આવ્યા છે તેને લઈને તપાસ છે તે શરૂ કરવામાં આવી છે અને તપાસના અંતે શું બહાર આવે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે. પરંતુ સરકારી ખરાબાની જે જગ્યા છે તેના પર આ મહંતે આખું આશ્રમ છે તે બનાવી અને જમીન છે તે સરકારી પચાવી પાડી હોવાની વિગતો ત્યારે સૂત્રો પાસેથી સામે આવી રહી છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ. આશ્રમ બાપુએ કર્યો છે 2.5-3 વર્ષ થયા. એમનું મેં ટીવીમાં આર્ટિકલ જોયું હતું. 2.5 વર્ષ થયા એરિયા છે, પણ હમણાં 2-3 દિવસ પહેલા રોડ ઉપર એને કંઈક ધૂમ મચાવી હતી, થોડીક બબાલ થઈ હતી
અને અહીંયા તપાસ કરતા અંદર ગાંજાના 2 છોડ મળી આવેલા છે. આ આશ્રમ છે એ વડવાજડીનો ખરાબો છે અને આમાં મામલતદાર સાહેબને જાણ કરી છે, કલેક્ટર સાહેબને પણ આપણે જાણ કરી દેશું. એ એમના અંડરમાં આવે છે. સાધુની પ્રવૃત્તિ સાહેબ આ પહેલા છે ને એ પૂજા પાઠ કરતા મેરડી માના માતાજીનું મંદિર